પોરબંદરમાં વધુ એક છેતરપિંડીની ઘટના બની છે, જેમાં યુવકોને મલેશિયા નોકરી અપાવી દેવાની લાલચ આપી ત્યાં ગયા બાદ વધુ પૈસા માંગવામાં આવ્યા હતા। ત્યારે આ યુવાનોને પોરબંદર પરત આવ્યા બાદ ₹1,70,000ની છેતરપિંડી કર્યાની ફરિયાદ મીડિયા સમક્ષ રજૂ કરી છે। આ મામલે 4 યુવકોએ જણાવ્યું હતું કે ત્યાં ગયા બાદ વધારે પૈસાની માંગણી કરી હતી। અહીંથી કરન્સી ચેન્જ કરીને લઈ ગયેલા પૈસા પણ લઈ લીધા હતા અને જે સ્થળે નોકરી આપવાની વાત થઈ હતી એનાથી કોઈ બીજી જ જગ્યાએ લઈ ગયા હતા। બાદમાં આ યુવાનોને ઇન્ડિયા આવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ત્યારે હાલ આ યુવાનોએ પોલીસ સમક્ષ છેતરપિંડીની રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। જેમ કે ભાઈએ કીધું, મારું નામ જિગ્નેશ છે, જિગ્નેશ કેશુભાઈ મારું, હું છાયા વિસ્તારમાં રહું છું, બરોબર। તો અમે અહીંયા કમ્પ્લેન લખાવી હતી, તો કમ્પ્લેનનો તો કોઈ રિસ્પોન્સ નહોતો જ આપતો। પહેલા ડીએસપી સાહેબ પાસે ગયા, ડીએસપી સાહેબ પાસેથી કમ્પ્લેન ગઈ સ્ટેશન ચોકી, આપણે રેલવે સ્ટેશને। ત્યાંથી મેડમ હારે અમે બેઠા અને બધી વાતચીત થઈ। અશોકભાઈ જોડને બોલાવ્યો અને અશોકભાઈ જોડ હારે લગભગ અડધી કલાક અમારી વાતચીત હાલી અને એમાં રિસ્પોન્સ અશોકભાઈનો મેડમે કહી દીધું કે આમાં પૂરતો વાંક તો તમારો જ છે, બરોબર, તમારે જોઈ કે આ લોકોના પૈસા તમે આપી દો પરત, બરોબર। તો અશોકભાઈએ એક દિવસનો ટાઈમ માંગ્યો કે એક દિવસનો ટાઈમ આપવો હોય કે મેં જેના થ્રુ કરાવ્યું છે એને હું વાત કરી લઉં અને પૈસાની વાત કરી લઉં, કાલે કે પાછી કે તમને જવાબ દઈશ। તો બીજે દિવસે મેં એને ફોન કર્યો, એનો ફોન તો આવ્યો નહીં, તો મેં એને ફોન કર્યો તો અશોકભાઈ જોડવે એ રીતના વાત કરી કે તમને 10,000 રૂપિયા હોય કે અમે આપી દઈશું, એનાથી આગળ કે તમને કઈ વસ્તુ નહીં મળે, કે તમારે જે કરવું એ કે કરી લ્યો। કેટલા પૈસા ભર્યા છે તમારી પાસે? અમે 1,70,000 ભર્યો છે અને મારી પોલીસને અને તંત્રને એ નિવેદન છે કે અમને પરત આપે। અમે એ પૈસા રોકડા જ આપ્યા છે। પૈસાની વ્યવસ્થા માટે મેં તો લીધે જ છે, મામા પાસેથી લીધેલા છે, બરોબર। ભાઈએ થોડેક લોન કરેલી છે, થોડાક ઉછીના કરેલ છે ઘર ફેમિલી બાબતે, એ રીતના થયા।